એકદમ સરસ રીતે પલરી પડી ગયા. કેવડા કેવડા થઈ ગયા છે. નાખશે મીઠું તો આપણે જવું વાળીએ તો મોડું થઈ જશે. હવે ચક્કર મારીએ. બીજા 2 અને 3 પછી સીધો ફેર દેખાય છે. હવે એને જ ખબર શું હોય શું નહીં આપણે કઈ ખબર. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારું બધું સ્વાગત છે. ભગવાન બધાને આચા નવરા રાખીએ શુભેચ્છા. સરસ સવારના હજી તો કેટલા થયા છે? 9માં. હજી તો 10ની વાર છે. તો અમે ફ્રી થઈ ગયા હાવ. કેમ કે વહેલું પાણી આવ્યું તો આજે રવિવાર હતો એટલે દ્વિજાને કાંઈ રેડી કરવાની હોય નહીં એટલે થોડીક નિરાયત હોય. અને પાણી વહેલું આવી ગયું એટલે કપડાને ઓછાડીને બધું આજે પાછા બેડરૂમના ઓછાડીને બધું ધોયું. તો બધી કામ થઈ ગઈ છે. અને જો હવે તો સાવ વરાપ આજ તો એટલી વરાપ છે ને કે કોઈ છે જ નહીં બજારમાં. જો તમે એ દુકાનો બંધ છે અને કોઈ છે નહીં. કેમ કે કોઈને વાવવાનું લગભગ તો બાકી તો નથી પણ કદાચ હોય તો બધા વાવવા ડાવડા વયા ગયા હોય. અને આમ જો હવે ટ્રેક્ટરવાળાને આમ તેમ બધા નીકળતા હોય, વૈઢા બુઢા વૈધા હોય એ રે બજારમાં બેઠા હોય ઓટલે. બાકી જુવાની બધા વયા ગયા હોય બધા. અને આવું કંઈક વાતાવરણ છે. આજે પણ થોડો થોડો તડકો છે સરસ મજાનો. મજાના બધા ચીપિયા લઈ લઈને શું કામે જતા હોય કેમ ખબર. અને મમ્મી પપ્પાને અત્યારે કથા સાંભળવા બે ગયા તો મમ્મી હવે ખાંડને દસ્તો લઈને ચોખ્ખું બધું કરી લેવા. ખાંડને દસ્તો લઈને હવે વર્ગ્યા છે હવે. ના જાઓ અત્યારે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છે બધા? મજામાં ને? આપણે તો હું છે બે ગયા બટન તૂટી ગયું હતું શર્ટનું. ટાંકી લેજો ટાંકવાનું એમ નહીં. આ કચરો કરો મેં પોતા કરી લીધા હવે એમ. એ કાંઈ વાંધો નહીં. બેગ કાંઈ વાંધો નહીં. કચરું કરી પોતું કરીને હજી બહાર ગઈ વાડીઓ તો ચક્કર મારવા જવાની છે કરારમાં. ત્યાંનો થોડો વ્યૂ લેજો. બીજું શું હોય શું કેવા બીજા બુદ્ધિ નથી નકર પછી કંઈક બીજું તો પગ ગોતવાનું રહે. અહીંયા અત્યારે તો સરસ સત્સંગ ચાલુ છે તો સત્સંગમાં બેઠા છે મજા આવે. ઘડીક વાર ઘડીક વારમાં ચા પાણી પાઈ ગયા લાગડી. ચા પાણી છે જ પીએ એટલે હમણાં જ કર્યા છે. ઘડીએ ઘડીએ ન હોય કંઈ. પપ્પાએ પી લીધો, બધાએ પી લીધો. સરસ મજાની કથાનું આયોજન જવું હતું સાંભળે છે. કથા સાંભળે છે. આપણે જવું હાવ વાર આપીશું ને ત્યાં આવું વાળીએ કાલગણા બરાબર છે. ના બાપા ના કાંઈ ગારો નંબરે ઉકાઈ ગયો. બીજા બેન ઉઠતા હતા વળી ઉઠશો તો તો ચાલો મમ્મીને ચટણીની તૈયારી કરો બધું લઈને હાલો હવે એને મળી લઈ પહેલાં તો. કપડાં સૂકવી દીધા ત્રીજે માળે. જય શ્રી કૃષ્ણ. હા અત્યારથી લાલ મરચા પલાળ્યા ને ચટણી બનાવવી છે. આખરી મસ્તી બનાવવી છે. મમ્મીએ પલા દીધા ઘોલા મરચાં તીખા તીખા હે ને એ બતાવે જો પલાળેલા હે ને એ એકદમ સરસ રીતે પલરી પડી ગયા. કેવડા કેવડા થઈ ગયા છે. પપ્પા કહેતા હતા શું કરું? હું કહું અમે કંઈક કરશું હવે જો. લાલ મરચાની ચટણી બનાવી હુકેલ મરચા વાળી. હાલો મમ્મી બનાવે આખી રેસીપી લઈએ આપણે. હવે અમે આમાં ફ્રી થઈએ એટલે લેવાનો ટાઈમ મળશે. બીજા ઉઠશે ત્યારે જોયું જાય. પાણી નાખી એવું નખો પછી થોડા શિયાળી નાખી દીધું છે એમાં. અને ધાણા લઈ લીધા છે. અહીંયા ઓલા મરચાં દેખાડ્યા એ અને લીલા પણ નાખવા છે. હા લીલા જેટ નાખી. અને એક વસ્તુ તોય ભૂલી ગયા તમે. આદુ આદુ ક્યાં હોય લઈને જ દેખાય. આદુ હાલો હા મમ્મી જો આદુ સુધારવા માંડ્યા છે. ઠંડા એકદમ જાય. બનાવી છે ભાવશે તો પાછું બનાવશે મકા ભાવે જ ને. પેલા વાટતા ને વાટવાનું હોય તો મસ્ત થાય. આ ખાંડવાનું બીજું શું હોય. તીખા મરચાં થઈ છે કા. હાલો મમ્મી બધું ચટણી ખાંડ લે. ખાંડ ને લીંબુ બધું નાખશે. મીઠું તો આપણે જવું વાળીએ તો મોડું થઈ જાય. હવે ચક્કર મારીએ. બીજા બેન ઉતારશે ને લીંબુ ફોલાઈ લીંબુ હમણાં દઈ દઈએ. હાલો પછી આવીને વિડીયો લઈ લઉં ચટણી કેવી બને ને કેવી નહીં પછી જોવું. હાલો પેલા જઈ આવીએ. સુતા છે ને બેન આવી ગયા વાળીએ અને મને પ્રશ્ન પૂછે છે બોલો મને કે માંડવીમાં શું ફેર છે? મેં તો કીધું આવો ફેર છે પણ આપણે તો એ વાવતા હતા તો આપણે તો હતા નહીં. પણ જો ફેર આમાંય દેખાય જ છે. અહીંયા 1, 2 અને 3 પછી સીધો ફેર દેખાય છે. હવે એને જ ખબર શું હોય શું નહીં આપણે કંઈ ખબર નથી. તો ચાલો એને જ પૂછી લેજો. અહીંથી ફેર સીધો દેખાણો જો શું ફેર છે તમે જ કહો. હાલો
પટ મારવામાં ફેર છે. દવાનો પટ જે માર્યો હતો ને આપણે એમાં ફેર છે. આ બાજુ આપણે આ વિભાગની અંદર આપણે કાકાનું આવી ગયું હતું. છે જમીન એક જ અમારે, એક જ દિવસનું વાવેતર છે ને એક જ બિયારણ છે બંને. આ લોકોએ સ્ટીમ રીતનો પટ નહોતો માર્યો આપણે બાયોફિટ કંપનીનો, અને આપણે જે આની અંદર બાયોફિટ કંપનીમાં સ્ટીમ રીતનો પટ માર્યો તો એક જ ધારી ઉગાવો છે અને સોલિડ ઉગાવો છે. ફેર ઈ છે, બાકી બીજો કાંઈ ફેર છે આ રીતસર આમાં ફોનમાં દેખાય છે. આ નથી જબર ખાય. આ ભાઈ ઓલી બાજુની એર આપણી આવે એમાં સ્ટીમ રીતનો પટ નથી મારેલો. જો આમાં ક્યાંક ક્યાંક અમુક દાણામાં જે પડી ગયા છે એમાં વ્યવસ્થિત દેખાય છે. આ 2 ને 3 ને 3 ઓલી બધી મસ્ત દેખાય છે. પાછી 2 સ્ટીમ રીતનો પટ મારેલો છે એટલે ઉગાવામાં ફેર છે. એટલે આના પાન તો એકદમ બ્લેક ઉપર દેખાય છે અને ઓના છે તો પીળા જ પડતા દેખાય છે, એટલો ફેર છે. ચાલો મસ્ત મજાની ઉગી ગઈ છે માંડવી પણ. હજી એક આપણે બીજી વાર એ છે ત્યાં પણ આપણે આ જ રીતનું કરેલું હતું. તો હમણાં જાય ત્યાં ને પણ અહીંયા ચક્કર મારી આવ્યો જોઈ આવીએ. ચાલો તો જો અહીંથી છે ને ઉગાવામાં ફેર છે. જોવો તમે એટલે બધાને દેખાય જ રીતસરનો. ચાલો સરસ મજાનું લીલી હરિયાળી હરિયાળી જોતા જોતા આયલા આવે ગાડીએ મસ્ત મજાનું. જો કેટલો મસ્ત મજાનું. લાગે ને આમાં બીક હતી આપને ને બીક હતી તો બીક વહી ગઈ આપને. હવે ઉગી ગઈ માંડવી બધી વ્યવસ્થિત રીતે. પપ્પા એમ કહેતા કે નહીં ઉગે એમાં કંઈક બીજું કંઈક વાવવું જોઈએ. જો કપોટા ચક્કર મારી આવીએ 2 દી વરાપ નીકળી ને હજી તો હમણાં 2 દી છે ને વાતાવરણ કાં મસ્ત. તમારે હાવ લાગે ડાયરું વ્યવસ્થિત રીતે ભરાઈ જાય. પપ્પા કાલ ઉપાધિ કરતા હતા એક ખેતર કેવરાવશે એવું લાગે છે પણ નહીં વાંધો હવે. બિયારણ જુદું મેં હતું. કીધું કે આપણે સ્ટીમ રીતનો પટ મારેલ છે ને તમારી માંડવી એક કઈ નહીં રોકાય, બધાય કરતા હારા મારી ઉગી જાય. ચાલો એ બધું છે ને આ બાજુ ઓરવેલી છે. જો ઓરવેલીમાં અવળી થઈ ગઈ છે તો બીજાની છે જો કે પણ આટલામાં બધા ઓણ માંડવી જેવી છે કેમ. આમાં આપણે તુવેર મૂકો આવવાની છે તો ચાલો શેઢાઈ લીલા છમ થઈ ગયા છે. જો અહીંયા તો દવા મારી દીધી એટલે ભરી ગયું લાગે. તો હાલો નીકળે શું એ તો નો નીકળે એટલે બીજું કઈ કેટલા નાખી દેવાનું હોય બીજું. આ બધા નીકળી ગયા છે, પાણીના ખાડામાં જ છે આ બધું. એ નીકળી ગયા સારું હાલો તો નીકળી ગયા. પવન તો પણ હા હું ભૂકો એટલો રાખી દીધો તો શું ભરવાનો થાય. ત્યાં કચકાઈમાં ક્યાંય નથી જવું હવે. તમારે સાથે અમે તમે મારી આવો હું અહીં ઊભી. લેવાના જ જવું. તમે લઈ આવજો બીજું શું હોય ત્યાંથી. આના હું કાં સતર્યું થઈ જાય આમાં કેવી થઈ અસલી વરસાદની. તો ચાલો આપણે કેટલા દિવસ પછી આવી ગયા હતા આટો મારવા. કેમ કે આવ્યા જ નહોતા. ક્યારે આવ્યા હતા તું એનું કામ હા ભેગી કરતા હતા છેલ્લે 12 આવ્યા હતા. હા તે તો ના આવ્યા નથી. તે તો ના આજ પાસે આવ્યા હતા નહોતા આવ્યા વચ્ચે. હું આવી છે, હું તો કઈ નહીં આવતો અહીંયા. તારે યાદ કરવાનું છે કે હું ક્યારે આવી હતી તારે યાદ કરવાનું છે. હા એક વાર આવ્યા હતા. કઈ આવ્યા હતા કંઈક કરતા તો પપ્પાની કંઈક કઈ આવ્યા હતા. તો ચાલો એવું બધું છે. ઓલો ખાટો નીકળી ડોકા ખાડા હોય એટલે એમ જ થાય. ચાલો એ ચક્કર મારી ગયા અમે છે તો એ જા આપણે બચાવું. સારું છે. મહા મુસીબતે પહોંચ્યા. આટલો પગમાં ગારો ચોટતો હતો. હા ઉખેડી તો ઉખડી દેવા ને સાકા ભાઈ મને. હું તો વાયામ પગ ધોઈ લઈ પાણી આવશે ને આજો અમારા ઘરે ઓલા ટીબલામાં બેહવા આવે ને મામા પપ્પાને દોસ્તાર એની માંડવી છે એની મસ્ત મજાની છે. કેમ કે એને છે ઓરવેલી એટલે સરસ મજાની છે. નહોતો ચડતો ને મન કે નથી ચડતા હાલે જઈએ. આ શું છે થોડોક થઈને એલા ઘરતા ન જાય જમીનમાં આપણે. લાપસી છે કા આ કેવી નંબર 22 નંબર. હલા 22 નંબર ને ગિરનાર ને ઓહો કેટલું 4 જાતનું બિયારણ છે. 3 છે. જો આમાં સરસ મજાનું ઉગી ગઈ છે. આમાં થોડીક બગડી ગઈ હતી એટલે એવું કેવરે આવે છે કા
મુંડા પડી ગયા હતા બિયારણ લઈ પાતા ખરા પણ ગરમીને હિસાબે થોડુંક નબળું મુંડા પડી ગયા હતા મુંડા. તો ચાલો આમાં તો મસ્ત મજાની આયરું આપણે પૂરાઈ ગઈ છે. મમ્મીના આ વાલ વાયવા લાગે વાલ ને ભીંડા ને મેથી હોતું એ સરસ મજાની મેથી ને સરસ મજાનું મરચીનું બી ને ટમેટીનું ને બધું વાવી દીધું. ચોરી ને શાકભાજી બધી વવાઈ ગઈ છે. વાડીએ પણ બધી ચક્કર લાગી ગઈ છે વ્યવસ્થિત રીતથી અને અમે બે ભાગ્યા છીએ વાડીએથી ઘર બાજુ હવે, કારણ કે આપણે સાહેબ આવે છે તો તેને થોડીક મુલાકાત બે ખેડૂતારે કરાવવાની હતી તો આપણે નીકળીએ. ચાલો જાય ઘર બાજુ. બે ખેડૂત છે અને ફોન આપણે કરી દઈએ કે એ આટલા ટાઈમે ત્યાં પહોંચી જજો નવરા હોય તો બધાને ક્યારે માર્ગદર્શન મળી જાય. ચાલો આપણે ઘરે બાજુ નીકળીએ અને વાડીએ હજી પાછું કીધું સાહેબે કે ફોટા પાડી આવજો અને તો ચાલો આપણે ફોટા પણ પાડી આવીએ. નીકળીએ હવે ઘર બાજુ. એના ચટણીનો કઈ વિડીયો લેવાનો તો હવે લઈ લઈએ. મસ્ત મને કેવી છે પપ્પા ચટણી? એટલે ચટણીનો કલર તો જો બાકી. પપ્પા મજા આવી ગઈ. મજા આવે ચટણી શાકમાં નાખી છે. શાકમાં નાખી હતી ને લાલ ચટાકેદાર. રીંગ પહેરી રહી ગયો તો વાળ આવશે મોઢામાં. તો કાંઈ એવું બધું કાંઈ હતું નહીં ખાસ કાંઈ. આ આરામ જ છે હમણાં. આને પણ એક ગરાગી અમારે હમણાં દુકાનની અંદર તો જોરદાર છે આજે તો. બીજું તો કાંઈ અમારે તો કાંઈ હતું નહીં. કેમ જો સીવવાનું હતું ને ગાભા ફેરવવાનું, કપડાં વેચે નવા જૂના ને બધા હરડાટીઓ નવા જ એમ ફેરવી છે. જો આમથી આમ નામથી આમ બધું જો વેર વિખેર પડ્યું જાય તો ગરાગી થોડી ખારી લાગે એવું દેખાય છે. કેમ હા એ તો અમારા માટે ચા પાણી તો બને છે. જો લાઈનમાં જ બેઠા છે. એ તો લાંબા થઈને સુઈ ગયા છે પોતે. અને પવને પણ એવો છે ને અત્યારે થોડોક અંધાર પણ સારો એવો હતો જ. વાતાવરણ જો અત્યારે એકદમ ચેન્જ થઈ ગયું આખું. વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું. જો નવું પાછું એક કામ લઈને બેસી ગઈ છે. શેનું કામ છે અત્યારે વળી આ? બીજું ગોદડું. ચાલો એક ગોદડામાં તો સક્સેસ ગયા છે ને તો બીજું ગોદડું બનાવવાની તૈયારી હાલે છે. હજી એક ગોદડું મેળમાં આવ્યું ને તો બીજા ગોદડાની શરૂઆત પણ કરી દીધી છે બનાવવાની. અને અહીંયા જો મમ્મી લોકો બધા સમાચાર જોવા, અમે બધા સમાચાર જોવા બેસી ગયા છીએ. સમાચાર વાળી બાઈ ઠાકી ગયા, જાહેરાત આપી દીધી છે. અને આપણે વિડીયાને પણ હવે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કરી ગાયકા કરી નાખજો અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. ચાલો મળીએ કાલે નવા વિડીયો. ટાટા બાય બાય.